નમસ્તે મિત્રો, શું તમારું નામ મતદાન યાદીમાં છે? અને જો છે તો શું તે સાચું છે? ભારતના ચૂંટણી પંચે શરૂ કર્યો છે SIR એટલે કે ખાસ સઘન સુધારણા કાર્યક્રમ. અને જો તમે આ ગણતરી ફોર્મ ભરીને નહીં આપો તો તમારું નામ લિસ્ટમાંથી કાયમ માટે કટ થઈ શકે છે. આજે હું તમને જણાવીશ કે આ ફોર્મ શું છે, શા માટે ભરવું જોઈએ અને તેની છેલ્લી તારીખ શું છે. આ વિડીયો અંત સુધી જોજો, નહીંતર મતદાનનો અધિકાર ગુમાવશો. ચૂંટણી પંચે મતદાન યાદીની શુદ્ધ કરવા માટે 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 સુધી એક મોટું અભિયાન ચલાવ્યું છે. આ SIR પ્રોસેસ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન શું છે, ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, જેથી કોઈ ભૂલ ન થાય. નંબર 1, જે લોકો 1 જુલાઈ 2025 સુધીમાં 18 વર્ષના થવાના છે. નંબર 2માં વાત કરીએ તો ડુપ્લિકેટ કે મૃત્યુ પામેલા લોકોના નામ દૂર કરવાના. નંબર 3માં વાત કરીએ તો તમારા નામ, સરનામા કે ઉંમરની કોઈ ભૂલો હોય તો તેને સુધારવી. આ 3 પ્રકારના સુધારા માટે આ અભિયાન ચલાવવામાં આવ્યું છે. હવે સૌથી અગત્યની વાત, તમારા વિસ્તારના બૂથ લેવલ ઓફિસર એટલે કે BLO તમારા ઘરે 4 ડિસેમ્બર સુધીમાં ઓછામાં ઓછા 3 વખત આવી શકે છે. તેઓ તમને એક ગણતરી ફોર્મ આપશે. આ ફોર્મમાં તમારા પરિવારના તમામ મતદારોની વિગતો હશે. તમારે આ વિગતો ચકાસવાની છે અને સુધારો હોય તો BLOને જણાવવાનું છે. યાદ રાખો, સહી કરેલું FF ફોર્મ BLOને પાછું આપવું અત્યંત જરૂરી છે. નહીં તો ચૂંટણી પંચ માની લેશે કે તમે તે સરનામે રહેતા નથી અને તમારું નામ કમી કરવામાં આવશે. જો તમે BLOને મળી ન શકો તો ચિંતા ન કરો. 9 ડિસેમ્બર 2025ના રોજ ડ્રાફ્ટ મતદાન યાદી બહાર પડશે. જો તમારું નામ ન હોય તો તમે 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી 2026 સુધીમાં તમે ECIના પોર્ટલ voters.eci.gov.in પર જઈને ઓનલાઈન દાવો ફોર્મ નંબર 6, 7 અને 8 દાખલ કરી શકો છો. અને છેલ્લે 7 ફેબ્રુઆરી 2026ના રોજ અંતિમ યાદી બહાર પડશે, જે મુજબ તમે આગામી ચૂંટણીઓમાં વોટ આપી શકશો. તો તમારા ઘરના સભ્યો, મિત્રો અને સંબંધીઓને તરત જ આ વિડીયો શેર કરો અને તેમને જણાવો કે BLOને મળવું અને EF ફોર્મ ભરવું કેટલું મહત્વનું છે. આ રાષ્ટ્રહિતનું કાર્ય છે. આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને આવી જ ઉપયોગી માહિતી માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.